અમરેલી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી તથા જાફરાબાદ CDPO શ્રી રેખાબેનના માર્ગદર્શન હેઠળ ટીમ્બી સેજા કક્ષાનો પોષણ ઉત્સવ 2024 તથા પોષણ ઉડાન 2025 કાર્યક્રમ યોજવામાં આવ્યો। પોષણ ઉત્સવ 2024 પોષણ ઉડાન 2025 ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો। ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનાવતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું। સમગ્ર રાજ્યમાં પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન 2024ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબહેન બાબરિયા દ્વારા સમગ્ર ગુજરાતમાં પોષણ ઉત્સવ 2024નો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો છે, જેને અભિયાન સ્વરૂપે ગુજરાતની તમામ આંગણવાડીઓમાં ઝોન, સેજા, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઉજવવામાં આવશે। જેના સંદર્ભે અમરેલી જિલ્લાના તાલુકાના ટીમ્બી ગામ ખાતે સેજાનો પોષણ ઉત્સવ 2024 અંતર્ગત ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડી મારફતે વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોની મદદથી પૌષ્ટિક વાનગીઓ અને શ્રી અન્ન જેમાં જુવાર, બાજરી, કાંગ, બંટી, કોદરી, રાગી, મોરૈયો વગેરે જેવા ભારતીય પરંપરાગતના ધાન્યોમાંથી વિવિધ વાનગીઓની બનાવીને લોક જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આ ઉજવણીનો હેતુ સુપોષણ થકી દેશના બાળકો, કિશોરીઓ અને મહિલાઓને સશક્ત, સ્વસ્થ અને સામર્થ્યવાન બનાવવાનો છે। ઓફિસર શ્રી અને અત્રે ઉપસ્થિત મારા આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો અને લાભાર્થી અને ભૂલકાઓ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું। અને આજના બાળકોના ઉત્સાહથી લેવાનું છે, ન કે મોટાના, એટલે મેં